હવે વાત કરીએ નવરાત્રીની તો નવરાત્રીના પ્રથમ દિવસે પાવાગઢ ધામ પહોંચ્યા ભક્તો। પ્રથમ દિવસે સવારે જ 1 લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા। મહાકાળીને નોરતા નિમિત્તે વિશેષ શણગાર કરાયો છે। ઝી 24 કલાક પર કરો મહાકાળીના દર્શન। તો શારદીય નવરાત્રીનું આજે પ્રથમ નોરતું છે અને આ નવલા નવરાતમાં માતાજીના દર્શન કરવા માટે તમામ ભક્તો માતાના સ્થાનકે પહોંચી રહ્યા છે। પાવાગઢ ખાતેથી આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। આજે વહેલી સવારથી જ પાવાગઢ ખાતે મહાકાળીના દર્શન કરવા માટે ભક્તોનો જમાવડો જોવા મળી રહ્યો છે। મોટી સંખ્યામાં માઈ ભક્તો પાવાગઢ ખાતે પહોંચ્યા છે અને આજે સવારથી અત્યાર સુધીમાં 1 લાખથી પણ વધુ ભક્તોએ માતાજીના દર્શન કર્યા। રોજ આસો નવરાત્રીનો આ પ્રથમ નોરતું છે ને જી 24 કલાકની ટીમ હાલ 51 શક્તિપીઠોમાંના એક શક્તિપીઠ યાત્રાધામ પાવાગઢ ખાતે પહોંચી છે। સીધા જે ગર્ભગૃહના દર્શન છે તે આપણા દર્શકોને કરાવવાનો પ્રયત્ન કરીશું કે નવરાત્રીના પ્રથમ દિવસે માં મહાકાળીને વિશેષ શણગાર સાથે અહીંયા કરવામાં આવે છે। માં મહાકાળીના જે શણગાર છે તેના જે દ્રશ્યો છે તે આપ જોઈ શકો છો। વિશેષ શણગાર માં મહાકાળીને નવરાત્રીના પ્રથમ દિવસે કરવામાં આવે છે। આમ ગર્ભગૃહના નિજ મંદિરના માં મહાકાળીના દર્શન છે અને સાથે સાથે જે ભક્તોની સંખ્યા છે તેનો પણ નજારો આપને બતાવવાનો પ્રયત્ન કરીશું। આજે નવરાત્રીના પ્રથમ દિવસે 1.5 લાખ જે ભક્તો છે તેમને માતાજીના દર્શન અત્યાર સુધીમાં કર્યા છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિત ગુજરાત અને તેના સરહદી વિસ્તારોમાંથી ભક્તો જે છે અહીંયા મોટી સંખ્યામાં આસો નવરાત્રીમાં દર્શન માટે આવતા હોય છે। પરંતુ સૌથી મહત્વની વાત છે કે આટલી મોટી સંખ્યામાં આવતા ભક્તો માટે મંદિર પ્રશાસન અને જિલ્લા પ્રશાસન દ્વારા ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। હાલના દ્રશ્યો જોઈ શકો છો કે હૈયેથી હૈયું દળાય તે પ્રકારના દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે। એક પ્રકારે લાંબી કતારોમાં ભક્તો માતાજીના એક ક્ષણના દર્શન માટે લાઈનમાં લાગેલા હોય છે। કલાકોથી લાઈનમાં લાગ્યા બાદ ભક્તોને દર્શન કરવાનો વારો આવતો હોય છે। હાલ આસો નવરાત્રીના આ પવિત્ર તહેવારમાં ભક્તો ખૂબ જ મોટી સંખ્યામાં પાવાગઢ ખાતે આવી રહ્યા છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસ